એક શિક્ષકે વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે જો તમારી પાસે 86,400 રૂપિયા હોય અને કોઈ આવીને તમારી પાસેથી 100 રૂપિયા છૂટવી જાય તો તમે 100 રૂપિયાની પાછળ દોટ મૂકશો કે બાકીના 86,300 રૂપિયા બચાવવાનો પ્રયત્ન કરશો? ત્યારે એક વિદ્યાર્થીએ હસીને કહ્યું, 100 રૂપિયા માટે આટલા બધા રૂપિયા દાવ પર લગાવાય? કોણ દોડે એની પાછળ? ત્યારે શિક્ષકે બહુ સરસ વાત કરી કે બસ આ જ વાત આપણે આપણા રોજિંદા જીવનમાં ભૂલી જઈએ છીએ. કુદરતે આપણને 86,400 સેકન્ડની અનમોલ મૂડી આપી છે. એમાંથી કોઈ વ્યક્તિ આવે અને આપણા 100 સેકન્ડ બગાડે, જેમ કે કોઈ ગુસ્સો કરી જાય, કોઈ નારાજ થઈ જાય કે કોઈ ક્યારે બે વેણ કડવા કહી જાય, ત્યારે એ 100 સેકન્ડની પાછળ આપણે આપણી આખી 86,300 સેકન્ડ ચિંતા કરવામાં, અફસોસ કરવામાં અને એ કડવા વેણ મનમાં રાખવામાં વેડફી નાખીએ છીએ. એ 100 સેકન્ડની વાતને ત્યાં જ ભૂલી જતું શીખવું પડશે. જે ક્ષણ ગયો એને ભૂલી જઈને અને બાકીના સમયને ખૂબ વાલથી સાચવીને જીવનને મંગલમય બનાવીએ.